કવાંટ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી આજરોજ વય નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો, જેમને આજરોજ વિવિધ તલાટી મંડળ, તાલુકા પંચાયતના કર્મચારી, શિક્ષકગણ અને સરપંચો દ્વારા તેઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો, જેમાં તેઓને ફૂલ વર્ષા કરી તેઓની વિદાય આપવામાં આવી હતી। 1 વર્ષ પહેલાં આવેલા ગોવિંદભાઈ નાયકા, જેઓ તાલુકા વિકાસ અધિકારી તરીકે 1 વર્ષ કવાંટ તાલુકામાં ફરજ બજાવી અને તેઓએ લોકોના દિલ જીતી લીધા હતા, અને જેને લઈને આજે વિદાય સમારંભ સમયે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા અને તમામ સ્ટાફે તેઓને ભાવભીની વિદાય આપી હતી। સાંભળીએ તાલુકા વિકાસ અધિકારીએ શું કહ્યું। 10 વર્ષની નોકરી અને આજે વય નિવૃત્ત થયા છે, તો કવાંટ તાલુકાના અનુભવો તમારો શું કહેવું છે? કવાંટ તાલુકો 100% ટ્રાઇબલ તાલુકો છે અને મારો વતનનો જિલ્લો છે। મારા વતનના જિલ્લાના અનુરૂપ આખો જિલ્લો ટ્રાઇબલ છે। એમાં કવાંટ તાલુકો ખરેખર 100% ટ્રાઇબલ છે અને મારા સમયગાળા દરમિયાન હું આદિવાસી જે આ તાલુકાનો ઊંડાણના વિસ્તારનો આદિવાસી જ્યાં રહે છે અને એના ઘર સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે। સરકારની જે કંઈ યોજના, કલ્યાણકારી યોજનાઓ છે, કેન્દ્ર સરકારની યોજનાઓ હોય કે ગુજરાત સરકારની યોજનાઓ હોય, મારો આદિવાસી જે રહે છે ગામડામાં, એ આદિવાસીને ઘર સુધી સરકારની યોજનાનો લાભ મળે એવો હંમેશા મારો પ્રયત્ન રહ્યો છે અને આ તબક્કે હું સરકારી સેવામાંથી નિવૃત્ત થાઉં છું એ બદલ આ તાલુકાની જનતાનો ખૂબ આભાર માનું છું। મને આ 1 વર્ષના સમયગાળા દરમિયાન મને તાલુકાની જનતાએ જે પ્રેમ આપ્યો છે એનો ખૂબ ખૂબ આભારી અને તમામ કર્મચારીનો પણ ખૂબ ખૂબ આભારી માનું છું। અસ્તુ।